એણે B12 નું ઇન્જેક્શન ખોટી જગ્યાએ લીધું છે. એટલે કે તો કે ના અંબાલાલ પટેલ માય સેલ્ફ. એના એક જ નામમાં 2 શબ્દ છે, યો યો. નવો મેરા હીરો પેલો કે મારતી નહીં થાય. અંબાલાલની બેન. આ 4 લોકોને લાઈવ જોવા હોય તો અપકમિંગ શોઝની બધી માહિતી નીચે આપેલી છે. એન્જોય ધ વિડીયો. મ્યુઝિકલ ફાધર સન ડ્યુઓ પાર્થ એન્ડ સંજય ઓઝા માટે તાળીઓ થઈ જાય ગાઈસ. અહીંયા કેટલા લોકોએ રાજાધિરાજ જોયું છે? મેક સમ નોઇઝ. તો એમાં કૃષ્ણનો રોલ કર્યો છે પાર્થ ઓઝાએ. તાળીઓ થઈ જાય એમના માટે. અને સંજય સર, ધ લેજેન્ડરી સંજય સર, સુગમ સંગીત હોય કે પછી ટ્રેડિશનલ ફોક હોય, એમાં વર્ષોથી હું એમનો બહુ મોટો ફેન રહ્યો છું. અને એવું જ લાગો તમે બંને ભાઈ છો, આમ લિટરલી, ક્વાઇટ લિટરલી. એટલે મારે તમારું પણ સ્કિન રૂટીન અને તમને પણ પૂછવું છે કે હેલ્થ ફિટનેસને તમે શું ફોલો કરો છો? પહેલો પ્રશ્ન. સંગીત સંગીત જ. ક્યાં વાત હે. સંગીતને તમારે ડિવોટેડ હો ને તમે, એટલે તમારું સવારથી રાત સુધીનું એક માનસિક રૂટીન જ એવું હોય કે જેમાં તમારે એક્સકર્ઝન એમાં જ આવી જાય. વાહ. એટલે પાર્થને પણ એ જ છે, એટલે એણે પણ એ જ જોયું છે, એ જ શીખ્યો છે. એટલે એ રીતે મ્યુઝિક ઇઝ ધ રેમેડી. જોરદાર, જોરદાર. એકદમ ક્યા જોરદાર. બાત. ક્યા બાત. તો સર, શરૂઆત જ આ લવારીની એક ઝલકથી કરીએ, અગર ઇફ યુ ડોન્ટ માઇન્ડ. તમે અગર હે લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી હટ 1 2 3. હે લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી બોલ બોલ તો તોળી તોળી છેલ છબીલો ગુજરાતી ભાઈ છેલ છબીલો ગુજરાતી છેલ છબીલો ગુજરાતી. હા હે તન ખોટું પણ મન મોટું. 1 2 3 ગો. અરે તન ખોટું પણ મન મોટું છે ખમીરવંતી જાતિ. અરે ભલે લાગતો ભોળો આ છેલ છબીલો ગુજરાતી ભાઈ છેલ છબીલો ગુજરાતી છેલ છબીલો ગુજરાતી. ક્યા બાત હે, ક્યા બાત. ક્યાં બાત હે. જોરદાર યાર, મજા આવી ગઈ. મને જોઈને એમને ભોળો કીધું. મને કહ્યું, તમને નહીં. અચ્છા, ના મને મેં લાગ્યું બધાને કીધું મારા સિવાય. પણ મને એ જાણવું છે કે આ છેલ છબીલો ગુજરાતી છે, તો એક વખત મેં ભવઈ જોઈ હતી, અને ભવઈમાં રંગલો અને રંગલીનું પાત્ર હોય. અને મારા ખ્યાલથી ભવઈ એક એવું આર્ટ ફોર્મ છે, એક એવી કળા છે કે જે હવે સહેજ ભૂલાઈ ગઈ છે. જે પેલા ભૂંગળ પણ વગાડે છે, એ પણ માત્ર એક બેન્ડ રહ્યું છે જે ભૂંગળ વગાડે છે. તો આ ભવઈનો જ પાર્ટ છે કે પછી આ હાઉ ડીડ યુ કમ અબાઉટ ધીસ છેલ છબીલો ગુજરાતી? એટલે આનું ઓરિજિન સ્ટોરી શું છે, મારે એ જાણવી છે. એટલે બેઝિકલી આ એક ભવાઈનો એટલે આપણી ભાતીગળ સંગીત કલાનો ભાગ છે, જેનો ઉપયોગ ફિલ્મમાં થયો. ફિલ્મમાં થઈને પછી અમે લોકોએ ઘણા વર્ષો પહેલાં મેં એક છેલ છબીલો ગુજરાતી કરીને એક કોન્સર્ટ ડિઝાઇન કરેલું, જે ઘણા શોઝ અહીંયા અને વિદેશમાં કર્યા. વાહ. અને એમાં અમે લોકોએ એક વસ્તુ એડ કરી. હે અડધી બાદશાહીના ઘૂંટડા. છેલ છબીલો ગુજરાતી તો છેલ છબીલો અમદાવાદી કેવો હોય કે અડધી બાદશાહીના ઘૂંટડા રકાબીમાં લઈ પીવું ને વાલ થકી એ વેચી જાણું જીવન ટેસથી જીવું. હે પોળને નાકે પથ્થર લઈને લડતો છામી છાતી. પોળને નાકે પથ્થર લઈને લડતો સામી છાતી. લાઠી ગોળીથી ના ડરતો છેલ છબીલો અમદાવાદી. ક્યાં વાત હે. આ અમદાવાદીનું ટ્રુ ડેફિનેશન છે. હા, એ જૂનું છે, કારણ કે એ વખતે આ લાઠી ગોળી ને એ બધું હતું. અત્યારે તો હવે સ્ટેબલ છે બધું. ના આપણે ના, અત્યારે પકવાન 4 રસ્તા પર જ એક જણે લાઠી કાઢી હતી, સહેજ ગાડીની ટક્કર લાગી ગઈ હતી મારી ત્યારે. એરિયાઝ બદલાઈ ગયા છે. પણ સર આ છેલ છબીલાનો મતલબ શું હોય? હું નાનપણથી તો બોલું જ, પણ મને સમજ નહીં પડતી, એટલે મને એનું મિનિંગ નહીં ખબર. ફન લવિંગ, છેલ છબીલો, રંગીલો. That is what the meaning is. ઓકે ઓકે. મને એવું કે કઈ કલર વલરનું કઈ. ઓકે. તું છેલ છબીલો નથી ઈચ્છી રહ્યો એટલે. તો હું શું નીરજ નબીરો છું? શું છું?
નીરસ નબીરો આઈ લાઈક ધેટ નીરસ નબીરો તું ચોક્કસ છે ધેટ્સ ગુડ સેલ્ફ અવેર છે તું મને મને મારા બા કહેતા હતા કે તું જન્મ્યો જ ડોસો છે એટલે હું એટીટ્યુડ મેન્ટેન રાખું છું બાકી બધાનું જન્મ થાય ને તો લોકો બર્થ સર્ટિફિકેટ આપે, ચિરાયુમાં અપોલોજી લેટર આવ્યું હતું કે સોરી. સોરી ભાઈ, જોક માટે, જોક માટે. એટલું તો મને ભાન છે લા, વાંધો નહીં આવે. એટલે ઘરે તને પોકેટ મની મળતું હતું કે પેન્શન? હવે તારામાં વધારે થઈ ગયું હું માઇક માથે મારીને ઢીમડું કરી નાખીશું તારું. પાર્થ રાજાધિરાજ આપણા દેશનું સૌથી મોટું આમ બ્રોડવે લેવલનું પ્લે કહેવાય અને મને પણ એ લાવો મળ્યો છે. હું NMACCમાં એ ગ્રાન્ડ થિયેટરમાં મેં જોયેલું. આઈ વોઝ કમ્પ્લીટલી બ્લોન અવે. બટ અનફોર્ચ્યુનેટલી એ દિવસે તમે કંઈક રજા પર હતા અને તમે ત્યારે કૃષ્ણ નહોતા અને આઈ વોઝ લુકિંગ ફોરવર્ડ કે મને પાર્થ જોવા મળશે કારણ કે સૂત્રધાર તરીકે અંદર ઓજસ છે Yes, absolutely. અને બહુ હવે અમદાવાદમાં પણ ભજવવાનું છે. યસ, અમદાવાદમાં એનું યાત્રા વર્ઝન આવી રહ્યું છે. અરે વાહ. એટલે એક સરસ ટ્રાવેલ વર્ઝન બનાવી છે રાજાધિરાજનું. એટલે દેટ ઇઝ વોટ વી આર ગોઈંગ ટુ ટ્રાવેલ વિથ. તો એ કેટલું આખું રાજાધિરાજનું કાસ્ટ એન્ડ ક્રૂના કેટલા લોકો અંદર હોય? ઓ રાજાધિરાજના કાસ્ટ એન્ડ ક્રૂ તો આઈ થિંક મોર દેન 250 અને બધા ડાન્સર્સ, એક્ટર્સ, સિંગર એક્ટર્સ બેઝિકલી મ્યુઝિક થિયેટરની જે આખી આ વાત છે રાજાધિરાજની. there is acting, dancing as well as singing together on the stage. એટલે બધા જ ભેગા થઈને આમ 250 જેટલા માણસો તો આરામથી અને ઓફકોર્સ પછી એના ઉપરાંત ટેકનિકલ ક્રૂ એટલે એ આખો કાફલો બહુ મોટો જેવું છે. તો અમારામાંથી તમને લાગે છે કે કોઈ રાજાધિરાજમાં કોઈ પાત્ર અમને મળી શકે છે? બહુ બધા છે. જો એક તો સુદામાનું કેરેક્ટર હજુ નથી આવ્યું. અરે ગરીબ તો બહુ એકદમ છે. અરે એ સુદામાં આવવા નહોતા લા તો આજના સુદામા એવું છે. ના ઘણા બધા કેરેક્ટર્સ છે હજુ એક કારણ કે અમે આઈ થિંક જેટલો પણ કલાકનો શો છે એમાં બધા કિસ્સાઓ કૃષ્ણને વર્ણવા તો ડિફિકલ્ટ છે કારણ કે એટલા બધા છેલ છબીલા હતા કૃષ્ણ. હા બિલકુલ. યાદ રહ્યું. સો એને કારણે જેટલું પણ વણી શકાય એટલું કર્યું છે પણ લોટ ઓફ કિસ્સાસ આર સ્ટીલ રિમેનિંગ. એટલે આખું મહાભારત થયું યાર. આપણે કેટલા કેરેક્ટર્સ આવી શકે એમાં તો તમે ઇમેજિન કરો બસ. પણ પાર્થ જેન્યુઅલી આઈ થિંક તમારો હીરો ફેસ તો ડેફિનેટલી છે અને તમે ગુજરાતી મૂવીઝ પણ ઘણી કરી છે. સંજય સર તમે ગુજરાતી મૂવીઝ કરી છે કે નહીં? મેં એક કરી હમણાં રિસન્ટલી અમે ફિલ્મ પ્રોડક્શનનો પ્લાન શરૂ કર્યો. અચ્છા. હા એટલે ઇટ ઇઝ અ શોર્ટ ફિલ્મ તો પણ અમે એક વિચાર કર્યો કે જો પ્રોડક્શન કરવું હોય પાણીમાં તરવાનું શીખવું હોય તો પાણીમાં ભૂસકો તો મારવો જ પડે. બિલકુલ. એટલે અમે એક શોર્ટ ફિલ્મ બનાવી અને મેં લખી છે અને વચન આઈ પ્રોમિસ એવું એક થીમ છે એની. અને આઈ વોઝ ઇન સર્ચ ઓફ ધ પ્રોડ્યુસર. આ પ્રોડ્યુસ કોણ કરશે? તો પાર્થે કહ્યું હું જ કરીશ. એટલે પ્રોડ્યુસર ઘરમાં જ મળી ગયા અને અત્યારે શેમારુએ બાય કરેલી છે ફિલ્મ અરે વાહ. અને ઇટ્સ ઓન ધ યુટ્યુબ એઝ વેલ. અને ઇટ્સ અ સ્ટોરી ઓફ એ મિડલ એજ્ડ મેન કે જેના જીવનમાં એક રોમેન્ટિક પણ જરા થ્રિલિંગ પ્રસંગ બને છે. ઇટ્સ અ શોર્ટ એપિસોડ. વાહ સરસ. આ તો તમારા ઘરમાં આમ રિવર્સ નેપોટિઝમ થયું કે દીકરાએ પપ્પાને લોન્ચ કર્યો. યુ આર રાઈટ. એબ્સોલ્યુટલી મારું તો વચન મગજ I હમણાં ત્યાં જ promise. છે કે પાર્થભાઈ પાસે ખાસો રૂપિયો છે તો આપણે બી આપણું પીચ કરવું જોઈએ અત્યારે આમ અત્યાર પછી. ભાઈ આપણો ઈરાદો જુદો હતો પણ અહીંયા તો આખો વાત બદલાઈ ગઈ. હવે જવા નહીં દઈએ. પણ એ ફંડ ઘરમાં જ વાપરવું એવું નક્કી કરેલું છે. અચ્છા અમારું થવા દો ને તો ઓમને દત્તક લેશો? ફિલ્મોની વાત આવે તો ઓમ જોડે તો અમારે કિસ્સાઓ છે એટલે વાંધો આવ્યો નથી. હા તો લોકોએ પણ પિક્ચર કરી છે ને? હા, તમે એક પિક્ચર જોડે કરી છે. અમે સાથે એક ફિલ્મ કરી છે. કોઈને ખબર જ નથી. હા? કોઈને ખબર નથી અને પડશે પણ નહીં. અમને બી નહીં ખબર. એટલે એવી એક ફિલ્મ કરી હતી જે કોવિડ પછી ઓફકોર્સ ફંડના રીઝનના કારણે ટેન્ક થઈ ગઈ. એટલે પણ તમે શૂટ કરી છે મૂવી? શૂટ કરીને આખી અને રેડી આખી છે. શૂટ ફર્સ્ટ ક્લાસ કરી છે અમે અને અહીંયા નહીં અમે લોકો મનાલી જઈને શૂટ કર્યું હતું. હા મનાલીમાં. અને એ અમારા ડિરેક્ટર છે ને બહુ અતરંગી છે આખા. એ પેલું ઇમ્તિયાઝ અલીનું અપસાઇડ ડાઉન હોય તો કેવા એવા એ ગમે ત્યારે એ શું કરે કે અમને લોકોને બેસાડી દે. મનાલી ગયા હતા 15 દિવસ અને એમને મગજમાં સ્ટોરી બોર્ડ હતું વિજય રાજ જેવું વેલકમના કે સ્ક્રિપ્ટ અહીં આજે કયા શોટ લઈશું આ મને ખબર છે. એટલે અમને લોકોને ગાડીમાં બેસાડી દે
અને ગાડી લઈને ડીઓપી ડિરેક્ટર ને અમે આખી કાસ્ટ 6 જણા હતા 8 જણા હતા સોરી ના 6 જણા સોરી તો અમે બધા બેસીને વેનમાં ટેમ્પો ટ્રાવેલરમાં મનાલીની ગલીઓમાં નીકળીએ અને જે પહાડ એમને સારો લાગે તે ઉતારીને કે અહીં એક્ટિંગ કરો અહીં એક્ટિંગ કરો અને આગળ ખીણ હોય તો આગળ જાઓ આગળ જાઓ આગળ જાઓ મેં કીધું પડી જવાશે તો શું કરીશું તો કે એ બધું એડિટમાં જોઈ એ લઈશું બધું તમે જોઈ જવા લઈશું. અરે મેં કીધું, ભાઈ, એટલે એડિટમાં CPR કમનું આપીશું બહુ ઉપર. એટલે હવે નહીં આવે ને મૂવી ના ના એ ખબર નહીં અત્યારે કોઈ વેનમાં કશે શૂટિંગ કરવા નીકળી ગયા બટ હા બાય ધ વે તમને લોકોને કદાચ ખબર હોય કે ના હોય બટ પાર્થભાઈ ઇઝ ઓલ્સો અ ડોક્ટર અને મ્યુઝિક થેરપી કરાવતો એટલે આમ ભણ્યો છું MBBS પ્રોપર ડોક્ટરીની ડિગ્રી ઓ એટલે અને પેલું પછી મૂવી એમાં પ્રોડ્યુસર વાળું શેના સમજાયું મને હવે હા એટલે એમાં શેના ડોક્ટર જનરલ ફિઝિશિયન MBBS આપણે જે GP. અંડર ગ્રેજ્યુએશન હોય એટલે તમારે લાઇસન્સ ટુ પેરાસિટામોલ ને એવો હા 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 એટલે હમણાં જ ચિરાયુનો રિપોર્ટ આજનું B12 ને એ મેં D3 સાંભળ્યું હમણાં B12 ની જે આખી કથા હતી થાપા પર ઇન્જેક્શન લેવાનું કીધા છે એટલે પણ હવે તમે આપશો સારું નહીં લાગે આટલું સરસ ના, ગાઓ ના, છો ના, કઈ થઈ હું ગાતા ગાતા આપીશ ને વાંધો નહીં. માચે મને ઇમેજિન થઈ રહ્યું ખબર નહીં કેમ ચેલ છબીલો પણ એકચ્યુઅલી એવી એક સિચ્યુએશન થઈ હતી કારણ કે મારો એક ફ્રેન્ડ હતો રૂમમેટ હતો એને આવી રીતે કંઈક B12 ની ડેફિશિયન્સી હતી અને એ વખતે તું જરા વધારે ઇન્જેક્શન આપતો હતો આમ કોન્ફિડન્ટલી થોડા વર્ષો પહેલાં અને આમ આપતા નહીં અનફોર્ચ્યુનેટલી એ મારી પાસે પહેલી વખત ઇન્જેક્શન લઈ રહ્યો હતો એટલે મેં આમ બધું તૈયારી કરીને આમ તૈયાર થઈને આમ નજીક ગયો એણે પહેલાં હાથ જોડ્યા આજ સુધી મારી જે પણ ભૂલ થઈ ગઈ હોય પ્લીઝ મને માફ કરી દેજે કોઈ પણ વેર આજે ના વાળતો તું ખાલી આ ઇન્જેક્શનમાં એટલે મેં કોઈને ચિંતા ના કર્યું નહીં તમે ચિરાયુને ઇન્જેક્શન મારો સૂર એના નીકળે હે સંજય સર તમે મને એ કહો ને કે સુગમ સંગીત ગુજરાતીઓને ઘણું ગમે પણ ઘણા લોકોને સુગમ સંગીતની વ્યાખ્યામાં થોડુંક આમ પ્લસ માઇનસ થાય તો મારે પોતાને જાણવું છે કે સુગમ સંગીતની એક્ઝેક્ટ વ્યાખ્યા શું એટલે વાય ઇઝ ઇટ કોલ્ડ સુગમ સંગીત સી એટલે ક્લાસિકલ મ્યુઝિક અને લાઇટ મ્યુઝિક બેઝિકલી રાઈટ એવા બે આપણા સ્પષ્ટ ભાગ છે અને એમાં લાઇટ મ્યુઝિક જે છે એમાં લોકસંગીત છે અને સુગમ સંગીત છે તો લોકસંગીત એ બેઝિકલી ટ્રાઇબલ એટલે કોઈ બી સ્ટેટ હોય કન્ટ્રી હોય દરેક કન્ટ્રીનું ફોક મ્યુઝિક હોય છે બિલકુલ અને એનું જે કલ્ચર હોય એમાં જે જાતિ પ્રજાતિઓ વસતી હોય એ લોકો પોતાના ડે ટુ ડે અનુભવ અને પોતાના વિચારોને વ્યક્ત કરવા જે તળપદી લેંગ્વેજમાં જે કંઈ લખે કે ગાય સિમ્પલ હોય એ લોકો પોતે જે ક્રિએટ કરે જેના પોએટ કે કમ્પોઝર ટ્રેસેબલ હોય અને ના પણ હોય તો એ લોકસંગીત છે એનું વધારે રિફાઇન ફોર્મ કે જેમાં કાવ્ય સંગીત છે કે જેમાં એક ડેફિનેટ પોએટ્રી છે એટલે એ ડેફિનેટ પોએટ્રી હોય એટલે જેમ કે શાસ્ત્રીય સંગીતમાં રાગદારીનું મહત્ત્વ છે જેમાં એક એરિયા અલી પિયા બિન સખી એવું એક લાઈન હોય તો એટલી જ લાઈન હોય જેની આગળ પાછળ તાન પલટા આલાપ એ બધું ગવાય અને નોટ્સનું મહત્ત્વ વધારે હોય સુગમ સંગીતમાં કાવ્ય છે પોએટ ઇઝ મેન પોએટ્રી ઇઝ મેન અને કાવ્યની આજુબાજુ એની સ્વર ગૂંથણી થાય અને લાંબુ પણ હોઈ શકે જેના પ્રકારોમાં ગઝલ આવે ભજન આવે ગરબા આવે ફિલ્મ સંગીત એ પણ સુગમ સંગીત જ છે અચ્છા એટલે આમ શબ્દ છે સુગમ કે સરળ છે શાસ્ત્રીય કરતાં પણ પછી એ સુગમ એટલું બધું હોતું નથી કારણ કે દરેક કવિતાઓ જુદી હોય છે અને એના પ્રમાણેના સ્વરાંકનો જુદા હોય વાહ મારું હવે મને કોઈ પૂછશે તો મને ખબર પડી ગઈ થેન્ક યુ ફોર દેટ એક્સપ્લેનેશન કારણ કે સર અમને તો આજ સુધી પેલું સુગમ વિશે ડેરી જ ખબર હતી બાકી આજ સુધી કઈ નોલેજ જ નહોતું આજે ઘણું બધું શીખવા મળ્યું શ્રીખંડ પણ આવે છે સુગમનો હા, એ બી આવે. હવે સોસ્યુની જેમ આ પણ કાપીને એ લોકો ચડાવી દેશે રિસ્પોન્સ પણ આ બધાએ સુગમ તો પણ હવે કન્ઝ્યુમ કરવું જોઈએ ભલા જૂના કારણ કે અત્યારના લોકો તો પેલું લાઈક લાલીપાપ ને એવું બધું જુએ છે પેલું. ભંગાર ભાઈ એને શું થઈ ગયું છે ખબર નહીં એ બેનને ખબર નહીં કંઈક અલગ જ એ નીરસ નબીરી છે એણે B12 નું ઇન્જેક્શન ખોટી જગ્યાએ લીધું છે અહીં લઈ લીધું છે ડાયરેક્ટ પણ તમને બંનેને એવું થાય કોઈ દિવસ કોઈ આમ ગાતું હોય ને આમ પોપ્યુલર કોઈ ગાતું હોય ને એવું થાય કે આ કેમ આવું ગાય છે એવું થાય હા ચોક્કસ થાય બહુ જ બધી વખત થાય તો આવું ગોસિપ આપો ને થોડી આમ મજા આવે
એક મસ્ત ડાયલોગ હતો હમણાં વન ઓફ ધ સિરીઝમાં કે એમાં આગળ એક ભાઈ ગાતા હતા અને પાછળ એકચ્યુઅલી એ ભાઈ રાગદારી કરતા હતા. બહુ ફેમસ સિરીઝ થઈ છે, આઈ ડોન્ટ વોન્ટ ટુ નેમ ઇટ, પણ પાછળ આમ સરસ રાગદારી કરતા હતા એક ભાઈ, અને જે મેઇન સિંગર હતો એ આગળ કંઈક બકવાસ કરતો હતો. હા તો પેલાએ જરા ઓવર પાવર કરી દીધું. આવું નતું. ના સોરી, મને છીંક આવી. એટલે એમાં બ્લેસ યુ. એટલે એમાં પાછળ એ ભાઈ રાગદારી જરા વધારે પડતી કરી નાખી, બહુ સરસ કરી નાખી. એટલે બધા એને ક્લેપિંગ આપ્યું ને આમ પેલું ભાવ ખાઈ ગયા, લઈ ગયા ભાવ એમ. એટલે પેલા આગળ કીધું કે જીતને પૈસે દિए ઉતના કર. એટલે પેલાએ સામે જવાબ આપ્યો કે ઇતને પૈસે દિए તો ઇતના તો કર. ક્યાં વાત હે. એટલે એ વસ્તુમાં જરા થાય તકલીફ, પણ હવે એમાં એવું છે કે ઇટ્સ અ પાર્ટ ઓફ ધ જર્ની. કિસ્સાઓ તો બહુ થાય, કારણ કે જ્યારે કોઈ બેસુરું ગાતું હોય તો સહન તો નથી જ થતું બોસ, ગમે તેટલું હોય. ચિરાગ ઊભો જાય. ના ભાઈ, ચિરાગ, ના, please, ના. please, please. અરે શું પ્લીઝ આ દર વખતે મને મેં પહેલી વખત જોયું કોઈ બેસુરું ગઈ રહ્યું છે ને તેના માટે પ્લીઝ પ્લીઝ 2 લાઈન થઈ જાય. આજે છે ને, આજે દીપ ગાશે. હું શું લેવા ખોદાયો આમાં? તો જેમ કે મારી પાછળ બહુ મોટી હિસ્ટ્રી છે નહીં ગાવા પાછળ. આજે મનનભાઈ પોતે ગાશે. મને એ જોવું છે આજે કે આટલા વર્ષોથી મને તમે લોકો ગાયેલું છે પેલું ગરબા સફલમાં ગાયું છે ને? શફલમાં ગાયું ને, મનનભાઈ સવાલ જ નથી. મનનભાઈ તો ગાય તો stall. તરત પેલો સામે વાલો કે જીતને પૈસે મુझे दिए है उतना भी मत गाओ, એવું રીતનું. પણ મોટાભાગના લોકોને છે ને સમજ પડતી ઓછી હોય છે. હા. એને અમારે અમદાવાદમાં છે ને એક શાસ્ત્રીય સંગીતનો બહુ મોટો સમારોહ થાય છે. વેરી રિસ્પેક્ટેબલ પીપલ એન્ડ આર્ટિસ્ટ કમ દેર એન્ડ પરફોર્મ, અને પછી છે ને એ સ્ટેટસ સિમ્બોલ જેવું થઈ જાય છે. એટલે એ બધા લોકો પણ આમ તૈયાર થઈને આમ જબ્બા વબ્બા પહેરીને બધા ત્યાં પહોંચી જાય. આમાં અડધાને ખબર ના પડે, અહીંની વાત નથી. ના ના પણ એકવાર હું બેઠેલો ને મારી બાજુમાં એક ભાઈ બેઠેલા હતા, અને અમે બસ એક કંઈક મધ્યમના પ્રાધાન્યવાળો કોઈ રાગ ગવાતો હતો. કયો પ્રાધાન્ય વાળો? મધ્યમ સૂરના પ્રાધાન્યવાળો, વાહ, મધ્યમના પ્રાધાન્યવાળો મિડ સ્કેલ. મિડ સ્કેલ. એટલે એક રાગ ગવાતો હતો. એટલે મને એમ થયું કે આ કયો રાગ છે. પછી મેં બાજુમાં જોયું તો એ ભાઈ આમ જબ્બો બબ્બો પહેરીને બેઠેલા, મોઢામાં પાન. મેં કહું આને કંઈ ખબર હોય એવું લાગે. એટલે મેં કહું કેદાર? એટલે કહેતો કે ના, અંબાલાલ પટેલ માય સેલ્ફ. એટલે આવું થાય. રાગ કેદાર છે. રાગ કેદાર. એટલે મેં સ્પેસિફાઈ ના કર્યું. મેં કહું ભાઈ રાગ ખબર જ હશે ને એને. મેં કહું કેદાર. કેટલા રાગ હોય ટોટલ? 450 થી ઓછા નહીં. મને એવું વિચાર આવે છે કે હની સિંહને આ બધું નોલેજ હશે. એ હની સિંહ છે ને, એ જ હતો પેલો અંબાલાલ પટેલ. એ જ હતો. હા, પણ આજકાલ રેપ મ્યુઝિક બહુ ચાલે છે. હા. તો એ રેપ મ્યુઝિક ઇઝ લાઈક બહુ, પણ હા એમાં બી ફ્લોઝ હોય, સિલેબલ્સ હોય, એમાં પણ અલગ અલગ પ્રકાર હોય છે. એટલે રિધમ એમાં પોએટ્રી મહેનત, એમાં બી હોય, સારા વાળા રેપમાં હોય. હા એમાં મહેનત ને ટેલેન્ટ હોય છે, પણ અમુક તો સૌ ખાલી આમ 4 વર્ડ આમ પેપર પર પાથરીને રિપીટ ઇન્ટુ 5 ઇન્ટુ 5 ઇન્ટુ 5 એવું. હની સિંહ બેઝિકલી આખું કરિયર એ જ છે. એના એક જ નામમાં 2 શબ્દ છે, યો યો. કઈ સમજી જવું કે લિરિક્સ તો વચ્ચે લખ્યા હશે એવું. સારું હતું, આ બહુ ડીપ હતું. આ મલાડમાં ચાલ્યું હોત, તમે હસ્યા નહીં ને. દીપ છે ને, આપણે ગરબા સફલમાં બાદશાહની જેમ જ ગાવા ગયેલો ખબર? દીપ એ વાળો પાઠ ગાને. એ પેલું હતું જબ ભી કોઈ લડકી દેખવા વાળો હતો ને. ના, વોટ ઇઝ મોબાઈલ નંબર હતો ને. હા, એ કેવું હતું. હા, વોટ ઇઝ મોબાઈલ નંબર, વોટ ઇઝ યોર સ્માઇલ નંબર, करनी है प्राइवेट बातें, व्हाट इज योर प्राइवेट नंबर, कहां से तू तो બહુ બેખરાબ તાળી વાળે. એટલે કોણે શરૂ કરી? આ બહુ મોટી તકલીફ છે. આ બહુ ખરાબ તકલીફ છે. લાગતો ઓફ બીટર તાળી હતી. આખી ઓફ બીટ તાળી મારી. તમે જ્યારે આમ બેઠા હો ને સામે એકદમ બહુ જ નજીક ઓડિયન્સ અને ખોટા તાલમાં આમ જોરથી કરે ને, ત્યારે હાથ પંજો છે આમ તો મજા આવી. છોડી દેવાના, આપણે તાલ ચૂકી જઈએ યાર. હવે મોનિટરનું સંશોધન કેમ થયેલું ને તે હવે ખબર પડી. તું યાર, તું જબરું માઇકલ્લાનો બાદશાહની જેમ ગાતો હતો હમણાં. તમે કીધું એટલે
એવું થતું હોય છે ખબર છે ઘણી વખત કે આમ ખોટી જગ્યાએ લોકો આમ વાહ કરે કે આજે હું ગાવા જઈ રહ્યો છું વાહ ઉભા રહો એટલે ગાવા છે કે આજે વાહ એક મિનિટ ઉભા રહો વાહ તો આ જે નહીં હવે કહો પ્લીઝ બોલો બોલો ઈર્ષાદ હવે ઈર્ષાદ નહીં ઈર્ષાદ ના હોય લ્યા એમાં સુગમ સંગીતમાં ઈર્ષાદ ક્યાંથી લાવે તું કામી લઈને લાફો મારશે તમે હવે નહીં કરે હવે નહીં આજે તમે ગાવા છે હા તો આજે ક્યાં બાત હે મારું બાકી રહી ગયેલું એટલે ધીરજ દબીરો પણ તો રાગ ભૈરવી પર આ આધારિત ગીત છે હા ગાવા દો કોણ ભૈરવી અંબાલાલની બેન આ નામ જ બહુ સરસ શોધ્યું છે તમે અંબાલાલ જે પણ હોય પણ તમે લોકો આમ પરફોર્મ બી બહુ કરતા હો છો અલગ અલગ કન્ટ્રીઝમાં ને બધે જ એમ ઇન્ડિયા ટોર ને એવું કરતા હો છો અને મેઇનલી તમારા શોઝમાં અને કોન્સર્ટ્સમાં મેં જોયું છે કે એક ડાન્સ ફ્લોર પણ હોય ઓલવેઝ આગળ કે જેને બેસીને સાંભળવું હોય એ જેને ડાન્સ કરવો હોય ગરબા કરવો હોય એ લોકો આગળ આવીને કરે તો એમાં એવા કોઈ કિસ્સા થયા છે ને કે આમ કોઈ ઠોકેલી ગાડી એકદમ તમને હેરાન કરતી હોય બહુ જ તો રોજ આવે છે તો એવું કંઈ ઇન્સિડન્ટ થયું હોય? એવરી ડે દરેક શોમાં કોઈ એક જ્યાં ઠોકાયેલી ગાડી તમે કહો એ તો આવે જ હમણાં જ આવ્યું હું કંઈક ગાતો તો ગરબા ગાતો તો માતાજીની આરાધના ચાલતી અને ભાઈ ગ્લાસ લઈને ઉપર આવ્યા એનિમલ કા ગાના ગાવાના સીધો ગ્લાસ ઉપર મૂકીને જ આવ્યા હવે હજુ અમારા માણસ આવે ઉપર એ પહેલાં તો એ સાહેબ આવી ગયા ને જમી ગયા અને આવા બહુ જ બધા કિસ્સા છે એક એવો પણ કિસ્સો હવે મતલબ ગાતી વખતે તમને પણ એવું થતું હશે કે પરફોર્મર તરીકે ગાતી વખતે તમારે હસવું બહુ કંટ્રોલ કરવું પડે અને ગાવામાં એવી લિબર્ટી નથી કે અમે હસી શકીએ એટલે એમાં વચ્ચે એક સરસ કોઈને બોડી શેમિંગને નથી કરતા પણ આપણે એક સરસ હેવી બોડીવાળી દુલ્હન હતી અને જોશમાં નાચતા હતા અને બેન પડી ગયા ફ્લોર ઉપર છત્તા પાટ હવે જે દુલ્હો હતો એ બિચારો બહુ ગરીબ હતો બહુ પાતળો હતો એટલે એનાથી કશું થાય ને હવે આખી ઘટના એ થઈ કે હું સુબોને ના દે સાથ આ બધું ચાલતું હોય હવે અમને ઊભા કોણ કરે એ આખી પ્રોસેસ મારી સામે 3-4 ગીતો સુધી થયા એમાં દિલ લેગે કુડી પણ આવી ગયું લંડન ઠુમક દે આવી ગયું બધું આવી ગયું મેં કહું હવે આમાં દરેક ગીત પતેલું ઉધા ફરીને ખડખડાટ માઇક બંધ કરીને હસવાનું પછી પાછા આગળ કરીને કે આ બેનને ઊભા કરો નહીં મારાથી ગવાશે નહીં 4 ગીત સુધી પડ્યા જ રહ્યા કારણ કે ઊભા કોણ કે શક્યતા જ નથી કારણ કે પેલો તો હતો જ નહીં ને એમ નવો મેરા હીરો પેલો કે મારતી નહીં થાય સંજય સર પાર્થભાઈ જતા એક હજુ એક નજરાણું એક સરસ મજાનું કોઈ ગીત તમારું મનગમતું કોઈક આપણા આજના સાઉથ બોમ્બે અને આપણા એનસીપીએના ઓડિયન્સ માટે યસ એબ્સોલ્યુટ એક 2 ઝલક ક્વિકલી આપી દઈએ એક છે આ જોગણી જોગ માયા છે દાખલાનું એક ફોર્મ છે ઓફકોર્સ હે ખમ્મા તને માં જોગણી હે જ ખમ્મા તને મહામાયા ઓહો હે ખમ્મા તને હે મારી જગજનની હે જી ખમ્મા તને હે મારી જોગ માયા હે મંદિર ઘાટ માડી જગને જગાડ તારા પડકાર અંબર ગાજે હે ચાચરના ચોકે ને ગબ્બરના ગોખ જોગ માયા ને જોગણીઓ નાચે હે ગરબાના દીવામાં ઘેલા રે ભક્તો ને માડીના પગલા પર ખાયા
ધરણીથી આભ લગી જયકારા ગૂંજે લહેરાતી રે ઓઢણીની છાયા કે જોગણી જોગ માયા જોગ માયા કે જોગણી જોગ માયા જોગ માયા કે જોગણી હે જોગ માયા એટલે એક મેં તો ગાયું પણ એક એવી ઓળખ આઈ થિંક હુતું તું એક સરસ ગીત છે જે અમે લોકો પ્લીઝ અમે અને- વિદેશમાં પણ જઈએ ને તો બીજા બધા ગીતો ગાઈએ ને તો ઇઝ ધ ફાસ્ટેસ્ટ સોંગ ઓફ ગુજરાતી મ્યુઝિક એની એક ઝલક. અને આજે પણ હું સ્ટેજ પર જ્યારે પણ એકલો ગાતો હોઉં ત્યારે આઈ ઓલવેઝ રિમેમ્બર કે આ એકલા ગાવાની મને મજા નથી આવતી પણ આજે લેટ્સ ગો હે હું તુ 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 જામી રમતની ઋતુ જામી રમતની ઋતુ હે હું તુ 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 જામી રમતની ઋતુ જામી રમતની ઋતુ આપોઆપ એકમેક ના થઈને ભેરું અરે સારું આપોઆપ એકમેકના થઈને ભેરું સારું જગત રમતું આવીને રમે છે હું તુ 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 હું તુ 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 હું તુ 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 હું તુ 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 હું તુ 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 હે હું તુ તુ હું તુ તુ હું તુ હું તુ 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 હે હું તુ તુ હું તુ તુ હું તુ હું તુ તુ હે તુ હે હે હું તુ 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 હે 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 હું તુ 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 હે 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 હું તું હે હે તું હું હે 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 તું હું તું હું તું હે 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 તું 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 હે હું તું તું હું તું તું હું તું Round of applause for the amazing Sanjay Oza and Parth Oza. That was a Lawari. ખિલખિલાટ ફસાવે પેટ દુખાડે લવારી ટેન્શન ભૂલાવે મોજ કરાવે લવારી આ ઘરે ઘરે ઘરની બહાર થતી લવારી